ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી ભાગ 5નો પ્રકરણ નંબર 17 જાતિગત ભિન્નતાની જે નવી સ્વાધ્યાય પોથી આવી છે એનું આપણે સોલ્યુશન જોશી। એમાં પહેલો ક્વેશ્ચન છે, પ્રથમ વસ્તી ગણતરી 1871માં થઈ હતી, તો છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? એનો જવાબ સી આવશે, 2011માં। બીજું, આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતી જોવા મળે છે? જેનો જવાબ ડી આવશે, આપેલ ત્રણેય। ત્રીજો ક્વેશ્ચન છે, સરકારની કઈ યોજના દ્વારા મહિલાઓ સશક્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે? જેમાં એ અને બી બંને એટલે કે સી જવાબ આવશે। ચોથો છે, જાતિગત ભિન્નતા સાથે કઈ બાબત સુસંગત છે? જેમાં જવાબ બી આવશે, બંને। વિધાન બીજું અને વિધાન ત્રીજું બંને સાચા છે। ગુજરાત સરકાર દ્વારા કોની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે? તો એનો જવાબ છે સરિતા ગાયકવાડ, તો એમાં જવાબ એ આવશે। ત્યારબાદ છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એ કહેવાનું છે। જેમાં પહેલું વિધાન છે, ઈસવીસન 1901માં પ્રતિ 1000 પુરુષ સાથે મહિલાઓની સંખ્યા 972 હતી, તો એ વિધાન સાચું છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, ખોટું છે। રાજ્યને અહીંયા કેન્દ્ર હોય તો સાચું આવે। ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરાવવું એ ગુનો છે, એ સાચી વાત છે। સરકારના વિશેષ પ્રયત્નોથી આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે, એ પણ સાચી વાત છે। લોકોમાં આવેલી જાગૃતિના કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ કઠિન બન્યું છે, તો એ ખોટું છે, કઠિન નહીં સહેલું બન્યું છે। ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે અને વિધાનને ફરીથી લખવાનું છે, એટલે તમે અહીંયા લખી દેખો પાછળથી। તો બિહારમાં મહિલાઓએ દારૂબંધી માટે સરકાર સામે સફળ આંદોલનો કર્યું, તો પુરુષની ઉપર લીટી આવશે। ત્યારબાદ આધુનિક સમયમાં છોકરા અને છોકરીઓ શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે, એમાં અસમાન ઉપર લીટી આવશે। ઈસવીસન 2011માં જાતિ પ્રમાણ 943 હતું, એમાં 933 ઉપર લીટી આવશે। ચોથો પ્રશ્ન છે, શિક્ષણમાં કન્યાઓ અને કુમાર, તો કુમારની ઉપર લીટી આવશે, વાલીની ઉદાસીનતા જોવા મળે છે। પાંચમો છે, શિયાળા અને ઉનાળા, તો શિયાળા ઉપર લીટી આવશે, ક્યારેક શહેર વિસ્તારમાં મહિલાઓ પણ પાણી માટે આંદોલન કરે છે, તો ઉનાળામાં કરતી હોય છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપવાની છે કે શબ્દનો અર્થ શું થાય છે। એમાં ક્વેશ્ચન પહેલો છે, ભ્રૂણ હત્યા, તો ભ્રૂણ હત્યાનો જવાબ છે માતાના ગર્ભમાં રહેલ ભ્રૂણ એટલે કે બાળકને જન્મતા પહેલાં જ મારી નાખવાને ભ્રૂણ હત્યા કહેવાય છે। આ માટે સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો પણ બનાવેલો છે, બરાબર છે। ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, જાતિગત ભિન્નતા, આપણા દેશમાં છોકરા અને છોકરીઓના જન્મ પ્રમાણ અને ઉછેરમાં અસમાનતા જોવા મળે છે, જેને આપણે જાતિગત ભિન્નતા કહીએ છીએ। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, રૂઢિગત માન્યતા, રૂઢિઓથી ચાલતી આવતી માન્યતાને રૂઢિગત માન્યતા કહેવાય છે। આ પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારમાં કન્યા અને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવો મુશ્કેલ છે, આ રૂઢિગત માન્યતા છે। ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 4, કુરિવાજો, સમાજમાં પ્રવર્તતા ખરાબ રિવાજને કુરિવાજ કહેવાય છે। બાળ લગ્ન એ એક પ્રકારનો કુરિવાજ છે, તમે આમાં બીજા પણ પ્રશ્નો લખી શકો છો, બાળ લગ્ન છે, ભ્રૂણ હત્યા છે, એવો પણ જવાબ લખી શકાય છે, આ બધા મોઢે લખવાના જવાબ છે। ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 5, મહેનતાણું એટલે શું? તો કામના બદલામાં આપવામાં આવતા વેતનને મહેનતાણું કહેવાય છે। ઘણીવાર એક જ પ્રકારના કામ માટે સ્ત્રીઓને અને પુરુષ કરતાં ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે, જેને ગુનો કહેવાય। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે, નીચે આપેલા પાત્રનો પરિચય આપણે ટૂંકમાં આપવાનો છે, જેમાં પહેલું પાત્ર છે ઇન્દિરા ગાંધી, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે। તેઓએ 1971માં વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો, એ એક લોખંડી આગેવાન તરીકે વિશ્વમાં ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, દ્રૌપદી મુર્મુ, બરાબર છે, આ ચોપડીમાં નથી આપેલું, તમારે સ્વ રીતે લખવાનું છે। ભારતના 15મા અને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મહિલા તરીકે દ્રૌપદી મુર્મુ છે। રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ શિક્ષિકા તરીકેની કામગીરી ભજવી હતી અને ઓડિશામાં સિંચાઈ વિભાગમાં પણ તેઓ સેવા આપી ચૂક્યા છે, તો આ મૌખિક લખવાના પ્રશ્નો છે, ચોપડીમાં નથી। ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 3, સુનિતા વિલિયમ્સ, ભારતીય મૂળ સુનિતા વિલિયમ્સ એ અમેરિકન અવકાશયાત્રી છે, પરંતુ તેમના પિતા ડૉક્ટર દીપક પંડ્યા ગુજરાતના મહેસાણા જિલ્લાના હતા।
તેથી ગુજરાત સાથે તેમનો ખાસ સંબંધ છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 4. લતા મંગેશકર સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષા 40,000 કરતાં વધારે ગીત ગાયા છે. ભારત સરકારે તેમને ભારત રત્નથી પણ સન્માનિત કર્યા છે. ત્યારબાદ પણ આ ટેક્સ્ટબુકની બહારનો ક્વેશ્ચન છે અંકિતા રૈના. તો અંકિતા રૈના છે એ ભારતીય ટેનિસના ખેલાડી છે. તેમણે સિંગલ્સ તથા ડબલ બંનેમાં ભારતીયનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2018ની અંદર તેઓએ એશિયન ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં કાંસ્ય પદક એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 છે, જેમાં ટૂંક નોંધ લખવાની છે. ટૂંક નોંધ છે પેલી જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષો સામે મહિલાઓની સંખ્યા. ભારતમાં ભ્રૂણ હત્યા, બાળ વિવાહ, ઓછું શિક્ષણ અને મહિલાઓ પ્રત્યેના ભેદભાવના કારણે જાતિ પ્રમાણ ઘટ્યું છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા જાતિ પ્રમાણ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે, વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ. મહિલાઓ આજે જીવનના દરેક ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. મહિલા ઘરમાં જ સીમિત માનવામાં આવતી હતી, પરંતુ હવે તેઓ શિક્ષણ, રાજકારણ, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, સૈન્ય, વ્યવસાય જેવા બધા જ ક્ષેત્રમાં આગળ વધી છે. એના 1-2 ઉદાહરણ જોઈએ. પહેલું શિક્ષણમાં તો એ શિક્ષિકા, પ્રોફેસર, સંશોધક બની રહી છે. બીજું જોઈએ રાજકારણમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી વગેરેની અંદર એ આગળ વધી રહી છે. ત્યારબાદ તમને એક ચોરસ આપેલું છે, એમાં આપણા પાઠના આધારે જે શબ્દો શીખા હોય ને એ જોઈને લખવાના છે. તો એમાં પહેલું છે અધિકાર. તો આ અહીંયા અધિકાર શબ્દ લખેલો છે, જે રાઉન્ડ કરીએ નીચે લખવાનું. બીજું છે સમાનતા. તો એ શબ્દ અહીંયા છે સમાનતા. ત્રીજો શબ્દ છે ભિન્નતા. તો અહીં તમે 1, 2, 3, 4, 5 એવું પણ લખી શકું છું. ત્રીજું પછી ચોથું પ્રાપ્ત, પાંચમું શિક્ષણ, પછી સશક્તિકરણ 6 નંબર ઉપર, 7 નંબર ઉપર મહિલા, 8 નંબર ઉપર સંશોધન, 9 નંબર ઉપર ભ્રૂણ અહીંયા સાઈડમાં છે, અને 10 નંબર ઉપર જાહેર. બરાબર છે, તો એ રીતનું છે. ત્યારબાદ 2 ક્વેશ્ચન પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપેલા છે. આ વખતની સ્વાધ્યાય પોથીમાં મોટાભાગના ક્વેશ્ચન પ્રેક્ટિકલ છે, એટલે એના નવનીતમાં કે ચોપડીમાં જવાબ હશે નહીં. તો છેલ્લો ક્વેશ્ચન છે 8મો, કે પ્રવૃત્તિ આધારિત નોંધ કરવાની છે. તમારું ગામ કે શહેર હોય એમાં મહિલાઓ આંદોલનથી શું શું મેળવી ચૂકી છે એનો હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. તો તમે લખી શકો, મારા શહેરમાં મહિલાઓએ પોતાના અધિકાર માટે આંદોલન કર્યું છે. મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સુરક્ષા માટે જાગૃત કરવામાં આવે છે. બાળ વિવાહ થઈ ગયા, દહેજ જેવા કુરિવાજ સામે મહિલાઓ સભા અને રેલીઓ યોજે છે. આવા આંદોલનને કારણે મહિલાઓ જે છે એનો આત્મવિશ્વાસ અને સમાજમાં આગળ વધી રહી છે. અને બીજો અને છેલ્લો ક્વેશ્ચન છે, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર મહિલાઓ વિશે માહિતી મેળવી અને હસ્તલિખિત અંક તૈયાર કરવાનું છે. એમાં પહેલું જ છે આપણે લખ્યું કલ્પના ચાવડા વિશે. એ ભારતીય મૂળ પ્રથમ મહિલા છે જે અવકાશયાત્રી છે, જેઓ નાસા દ્વારા વ્યક્તિત્વ તરીકે અવકાશ યાત્રા કરેલી. બીજા નંબર ઉપર છે મેરી કોમ. એઓ ઓલિમ્પિકની અંદર પદક વિજેતા અને બોક્સર છે. ત્રીજું છે ઇન્દ્રા નુઈ. એ પેપ્સિકો કંપની, આપ જે સોડા પીવો છો એ કંપનીના CEO છે. CEOનું ફૂલ ફોર્મ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહી અને વૈશ્વિક સ્તરે સફળતા મેળવી છે. તો આ હતો આપણું પ્રકરણ નંબર 17 ભાગ 5 સ્વાધ્યાય પોથી.